હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટ ટુ માઉન્ટ આબુ. તો તમને રોડ ટ્રીપ જોવા મળવાની છે આજે. અને વાગ્યા છે અત્યારે 5:30, 5:30, પોણા 6 જેવો ટાઈમ થયો છે. અને બસ કાલે સામાન તો અમારો ઓલરેડી ગાડીમાં પેક થઈ જ ગયો હતો. અને બસ બાકી થોડોક એવો સામાન અહીંયા છે તો એ લઈ જવાનું છે. થોડી કંઈ ખાવા પીવાની વસ્તુ છે કારણ કે નીકળી છીએ અત્યારમાં માતાજીના દર્શન કરીને. સો ગાઈસ, સામાન ગોઠવાઈ ગયો છે ગાડીમાં અને પરો ખુશી બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલો થઈ ગયો. હાલો બેહો. ખોડિયાર માત કી જય, દ્વારિકાધીશની જય. ગાઈઝ, અજવાળું થતું આવે છે અને સૌથી પહેલો બ્રેક આવી ગયો છે ડાયરેક્ટ અમારે ગેસ પુરાવા માટેનો. તો સીએનજી પંપ મળી ગયો છે રાજકોટની બહાર નીકળતા જ. ગુડ મોર્નિંગ. મજા આવે છે તમને? મજા આવે છે કે ઊંઘ આવે છે? પરવાને ખુશીને છે ને વહેલું ઉઠીને ક્યાંય બી જવાનું હોય ને તો એમાં દાખલા પડે થોડા. એટલે 5 વાગ્યામાં ઉઠવું પડ્યું હતું એટલે થોડીક તકલીફ સવારમાં થતી હતી. આ બાજુ રે બેટા, માન સરખો થાય છે. કોઈ બી બેગ કેવું કઈ રાખો હોય રાખ દે. થોડોક એવો સામાન ઇધર ઉધર કરી છે. પરવાને થોડુંક નડે છે. હે બરો તો નડે. રસ્તામાં બહુ બધી જગ્યાએ પુલના કામ ચાલુ છે. રોડ ટકાટક થઈ ગયો છે. અડધે સુધી આ કામ ચાલુ છે તો થવાનું છે આગળ. ખાવાનો છે. પડી ગઈ તને ખાવાનો છે. હા, ટેન્ડર પાસ થયું ને. હા, એમાં તો હા એમાં હું હતી, એમાં સાઈન કરી મેં. ઓહો. તો જો રોજા પરથી દારો આવશે. राज करा मेरे भोले बाबा जी, तुझ पे ही अंत हो जाएगा. ચામુંડા માતાજીના દર્શન થઈ ગયા સવારમાં. એ બધી આખી જેમ ગાડી સોઈટી છે ને. સવારનો નાસ્તો ગાંઠી તો ગાડી બોલતી હોય. લાસ્ટ ટાઈમ અહીંયા ઊભા હતા. ઓય કેવડું મોટું પાખડું છે ગાઈસ. કેવડી ગાડી. તો હજી પાછળ લટકે છે. તો આટલું બધું પાછળ લટકે. ગજબ લાંબુ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. પરવો સુઈ ગયો છે ને એટલે નહીંતર નાસ્તો કરવા માટે ઊભા રહે. ચલો આવી ગયા. બસ ભારે હળવાશ અનુભવાય છે. હજી તો ચોટીલા જેવું છે. બહુ ટાઈમ લાગશે પહોંચતા. 4 વાગી જશે, 3 વાગી જશે. ત્રણ તો એમને વાગવાના, પછી તમે હોલ્ડ કરો અલગથી. 4 વાગશે તો. હા, 4 બોલો. ઓનેજ ટોટલ આવી ગયા છીએ. અને પેલી સાઈડ છે જમના. તો અહીંયા આપણે ક્યારે ઊભા હતા ખબર છે તમને? આપણે નાથ દ્વારા જતા હતા ને. હા, ત્યારે નાથ દ્વારા નહીં, સોરી, ભરૂચ જતા હતા ને. ભરૂચ ત્યારે રાત્રે અહીંયા ઊભા હતા. ચોટીલાથી વચ્ચે અહીંયા જમના હોટલે ઊભા હતા. ગુડ મોર્નિંગ બચ્ચા. એ આગો તો જો ભાઈ. જાગ્યા બચ્ચા, જાગ્યા. પગ તો મેં ઉપર રાખી દીધા આમ. એવું હતું? મજા આવી. પરવો સુઈ ગયો તો. આમ ગયા.
આવી ગઈ છે અને ખમણ આવી ગયું છે. ઈડલી તો છે નહીં, ઈડલી લેવા માટે ગયા પણ ઈડલી નથી. ચલો અહીંયા મળી ગયેલા છે. સો ગાઈઝ અમારો સેકન્ડ નાસ્તો આવી ગયો છે, ઈડલી સાંભાર અને ખમણ વિથ કઢી. ખમણ કઢી કેવું કોમ્બિનેશન કર્યું? ન ભાવ્યું? ખાલી ખમણ ભાવ્યું. સો ગાઈઝ અમારે નાસ્તો થઈ ગયો છે મસ્ત મજાનો, ઈડલી સાંભાર વિથ ખમણ. ચા પીવાઈ ગઈ, કઢી ખવાઈ ગઈ. કઢી તો ખાવી પડે ભાઈ. સો ગાઈઝ હવે અહીંયાથી અમદાવાદ છે હવે 50 કિલોમીટર, 1 કલાકનો રસ્તો છે. 9 વાગી ગયા છે, ચાલુ છે. મેં કીધું કાલ ચાર્જ તો કરી હતી મેં, હવે કા બંધ થઈ ગઈ. ન થાવી સીન બી થઈ જાય. ના ના એવું કંઈ ન હોય, પણ ટાઈમ જોવો હોય એટલા માટે ચાર્જ કરી હતી. તો 10 વાગે આઈ થિંક અમે અમદાવાદ પહોંચી જશું. જો અમારે પાછળ નાસ્તો ચાલુ થઈ ગયો છે. અહીંયા અમારો પરોભાઈ હોય ને એટલે ઈ વેફર ને બધું ચાલુ છે. હવે આ વખતે ખુશીબેન સુઈ ગયા છે. અત્યાર સુધી ખુશી જાગતી હતી, વિડીયો શૂટ કરતી હતી, ગીત સાંભળતી હતી, એવું બધું ચાલતું હતું. પછી જ્યારથી બ્રેક આવ્યો ને નાસ્તો થઈ ગયો અને બધું થઈ ગયું એટલે ખુશી સુઈ ગઈ. પરોભાઈ થઈ ગયા હવે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમદાવાદ અને પાલનપુર જવા માટે હમણાં અમારે ટર્ન લેવાનો થશે લેફ્ટ સાઈડ ને, તો 1 કિલોમીટર પછી ટર્ન લેવાનો થશે. અમદાવાદનો ટ્રાફિક કે ભાઈ તોબા. આપણે આગળ જવાનું. પેલા જીઓની જેમ આદત પાડશે માણસને, પછી ચાર્જ લગાડશે. મેપ વગર માણસ ક્યાંય જઈ તો શકતો નથી, બરોબર? ટૂંકમાં નજીક નજીક હાલે તો જોયેલું હોય તો તોય ભૂલાઈ ન જાય, એટલા માટે મેપ ચાલુ કરવાના જ છે. કરવું જ પડે, કારણ કે એમાં ઓવરબ્રિજ ને એવું થઈ ગયું તો ક્યાંથી કેમ જવાતું ને કંઈ સમજાય જ નહીં. બોર્ડ તો પાછા ક્યાંય સિટીમાં કરવું પડે. હા, તો ભવિષ્યમાં એવું લાગે કે મેપ વાળા એમ પેકેજ આપવા મળશે, વાર્ષિક પેકેજ આટલાનું આઈડી પ્રીમિયમ પેકેજ ગયો ને તો તમને હરખું બતાવે. હા એવું ફ્યુચરમાં થઈ શકે. મેપનો ચાર્જ લાગશે કદાચ. કે અમને જરૂરિયાત એને વગર હાલવાનું જ નથી. अहमदाबाद सिटी तो खत्म ही नहीं हो रहा है, कितना बड़ा है भाई. हरखाई तो जो है આપણી સ્ટાઇલ જ છે એમ. અને આ જો અહીંયા મેં કહ્યું 4 hours એની મેપમાં જોવે છે. બિલ્ડિંગ જો સફલ આખું કાચનું જ છે. એવડો ટ્રાફિક છે ને. અમદાવાદની અંદર બહુ પુલ છે હો. ઓવરબ્રિજ જ છે. ઓવરબ્રિજ ન હોય તો આમાં ઓવર નીકળાય એમ નથી. ગાંધીનગર ને હાઈકોર્ટ ને સાયન્સ સિટી ને આપણે કેમ જવાનું કે ખબર પડે? આપણે હીધે હીધું. આપણે સીધે સીધું યાર. એ અમદાવાદ બે જબરું હો ભાઈ. બહુ મોટું છે, ખૂટતું જ નથી. अभी पूरी जिंदगी काम ही चलता रहेगा, खत्म भी होगा. આ રોડનું કામ ચાલે છે અડધી કલાક ઉપર થઈ ગયું આમ તો હે ને. चलता ही नहीं है. नवा मॉडल ना કેટલા સીટર હોય? 10 सीटर ही से ये मेरे को पता नहीं. नहीं पता, देख के ऐसा लग रहा था इतना 8 सीटर હોય. इतनी बड़ी गाड़ी थी कि लगा कि ભાડા માટે તો છે અહીંયા 10 सीटर ही से. મહેસાણાની અંદર છે ને કેવું ઇન્જેક્શન આપણે ત્યાંથી પ્લેન મૂક્યું એવી જ નહીં. સિવિલ હોસ્પિટલ છે આ, એટલે ઓલો ચોક છે COVID-19 વેક્સિન. વાવ સિવિલ હોસ્પિટલ ચોક છે ને એટલે. COVID-19 વેક્સિન
એ આમાં જબરું હો પરવા પણ दीदी वो की है एक दिन ये अपना शेयर होगा बधाई भी है સાગર ડેરી બહુ મોટી ડેરી છે. કેવડો પ્લાન્ટ છે દૂધસાગર ડેરીનો, ये बोलो तुझे કેવડો પ્લાન્ટ છે એમ, બહુ મોટી જગ્યામાં છે. देखा तो પાલનપુર હાઈવે ઉપર મોરપીચ ગામઠી હોટલ છે, આ ત્યાં ઊભા છે. બ્રેક લીધો છે. हमारे भैया कागड़ो बोले तो पूरा के कागड़ो बोले કાગડો જ છે ये रही तो मैं हूँ बोली मैं की तो कोयल बोले हम तो कागड़ो तो भाई आ है ना खोए थे अब भाई सुन भाई दूध कैसा भी એ યાર લાગે છે તને હાથમાં પૈસા હોય તો કીધું લીટી થઈ. તો મિલ્ક એક પીવાઈ ગયું છે, બીજું પર્વ લેવા ગયું છે. કોઈ બી અલગ ફ્લેવર લઈને આવશે હવે. ઇલાયચી કયું છે? બટર સ્કોચ. વચ્ચે થોડો કઈ ટાઈમ મળે છે તો એડિટિંગ કરી લઉં છું સાથે સાથે. ખાયા જી આમાં કેસર અને દીદી અહીં બેઠી છે કે રૂપાડી આવે છે આમાં હા એટલે નાક બંધ કરીને પીવસ કાઢી નાખતો ના લાવ સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ સિદ્ધપુર. અત્યારે 12:30 વાગી ગયા છે અને ટ્રેક્ટરનો બહુ મોટો એવો બિઝનેસ છે અહીંયા. નવા જૂના બહુ એટલે બહુ જોવા મળ્યા. મારી ખુલી બંધ કરી દીધો ભાઈ. કેટલી બધી જગ્યાએ એના છે ને શોરૂમ આવ્યા છે. અને આપણે જેમ કે મોટર ગેરેજ હોય, જૂની ગાડીઓ કાર મળતી હોય ઓટોવાળા, હા એવી રીતે ટ્રેક્ટરના બહુ છે અહીંયા. ટ્રેક્ટર લેવું નથી ને?